ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલની કોઈપણ પ્રકારની તંગી નથી. રાજ્ય સરકારનો સ્પષ્ટ દાવો. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવ મોના ખંધારે જણાવ્યું છે કે રાજ્યમાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને બફર સ્ટોક પણ જાળવી રાખવામાં આવ્યો છે. રાજ્યભરના તમામ પેટ્રોલ પંપ પર નિયમિત સપ્લાય ચાલી રહી છે અને ક્યાંય પણ અછતની સ્થિતિ નથી. તાજેતરમાં સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓને લઈ સરકાર સતર્ક બની છે અને લોકોને ગેરમાર્ગે દોરતી માહિતી પર વિશ્વાસ ન કરવા અપીલ કરી છે. IOCLના સ્ટેટ નોડલ ઓફિસર સંજીવ બહેરાએ પણ જણાવ્યું છે કે રિફાઇનરીથી લઈને પેટ્રોલ પંપ સુધી સપ્લાય ચેઇન સંપૂર્ણપણે કાર્યરત છે અને પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. રાજ્ય સરકાર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જેથી કોઈ પણ પ્રકારની અછત સર્જાય નહીં. તમે જોઈ રહ્યા છો DNY ન્યૂઝ ચેનલ રમન કૌરની સાથે. ગુજરાતના દરેક નાગરિકોને અમે રાજ્ય સરકાર વતી ખાતરી આપવા માંગીએ છીએ કે ગુજરાત રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો કોઈ પણ પ્રશ્ન નથી. બધા જ પેટ્રોલ પંપ ઉપર પૂરતો જથ્થો ઉપલબ્ધ છે તેમજ આપણી પાસે પૂરતો બફર સ્ટોક પણ ઉપલબ્ધ છે. તેથી કોઈ પણ નાગરિકે બિલકુલ ગભરાવાની જરૂર નથી કે પેટ્રોલ પંપ બહાર કોઈ પણ કન્સર્નથી કોઈ પણ લાઈન લગાડવાની જરૂર નથી. જ્યારે પણ પેટ્રોલ ડીઝલનો જેટલો જથ્થો જોઈએ એ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે.